હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. આજના લેક્ચર આપણે છે એ કરવાના છીએ એસએસએસ એમસીક્યુ સિરીઝ પાર્ટ નંબર 7. ઓલરેડી આપણે છે એ 6 પાર્ટ છે અપલોડ કરી દીધા છે. જે તમે ન જોયા હોય તો એકવાર જોઈ લ્યો, જેની અંદર અત્યંત મહત્વના બધા જ ક્વેશ્ચન છે એ રાખેલા છે. બરાબર, સિનારિયો બેઝ ક્વેશ્ચન બી છે. બરાબર, કે જેના લીધે શું થાય કે એક્ઝામની અંદર જો તમારું પેપર એવું આવશે તો પેપરની અંદર જે બધા ક્વેશ્ચન હશે એ આમાંથી બી બેઠા પૂછાઈ શકે છે. બરોબર, તો એ 6 સિરીઝ જુઓ. નેક્સ્ટ આપણે સિરીઝ કરીશું. તો પહેલો ક્વેશ્ચન, કોઈ વ્યક્તિ પોતાની નબળાઈ બીજાને જવાબદાર ઠેરાવે. દાખલા તરીકે, હું નપાસ થયો કારણ કે સાહેબે બરાબર ભણાવ્યું ન હતું. તો આ કઈ ડિફેન્સ મિકેનિઝમ છે? ઓપ્શન એ રેશનલાઇઝેશન, ઓપ્શન બી પ્રોજેક્શન, ઓપ્શન સી રિગ્રેશન કે ઓપ્શન ડી સબ્લિમેશન. એ બી સી કે ડી. રિપીટ કરું ક્વેશ્ચન કે કોઈ વ્યક્તિ છે એને પોતાની નબળાઈ કે નિષ્ફળતા, કોઈ પર્સન છે જે પોતાની નબળાઈ અથવા તો પોતાની નિષ્ફળતા છે ને એ કોને, તો કે બીજાને જવાબદાર ઠેરવે છે. બીજાને જવાબદાર ઠેરવે છે. એક્ઝામ્પલ આમાં દીધું છે કે ભાઈ નાપાસ થયો ને કેમ કે સાહેબે નહોતું ભણાવ્યું. એણે ખુદે નહોતું ભણ્યું એ એમ કભી કહેશે નહીં. એમ જ કહેશે કે સાહેબે સરખું ભણાવેલું ન હતું. તો હવે આપણે આ જે છે એ પરિસ્થિતિને કઈ ડિફેન્સ મિકેનિઝમ છે એમાં કાઉન્ટ કરીશું. એ બી સી કે ડી. ગેસ ધ આન્સર. શું આવશે? કર્યું ગેસ? ભાઈ રેશનલાઇઝેશન, પ્રોજેક્શન, રિગ્રેશન કે સબ્લિમેશન? કયું જોઈએ? શું આવશે? રેશનલાઇઝેશન કે રિગ્રેશન, સબ્લિમેશન કે પ્રોજેક્શન? ઓકે, એને આપણે કહીશું કઈ ડિફેન્સ મિકેનિઝમ? પ્રોજેક્શન. શું કહીશું? પ્રોજેક્શન. ક્લિયર? જોઈએ કે પ્રોજેક્શન આમાં વ્યક્તિ છે એ પોતાની ભૂલ છે એ ખામી સ્વીકારવાને બદલે શું કરે છે? બીજા ઉપર ઢોળી દે છે. તમે છે એ ભણતા નથી અને તમે કહેશો મેડમે સરખું ભણાવેલું ન હતું, એને આપણે કહીશું પ્રોજેક્શન. જ્યાં તમે તમારી ભૂલ નથી સ્વીકારતા કે તમને મેડમે તો કીધું હતું કે ભાઈ આ 6 પાર્ટ છે એ થઈ ગયા છે, થિયરી જોવી હોય તો એપની અંદર બધા લેક્ચર છે, જોયું કોણે નહીં? તમે. ભૂલ કોની છે? તમારી. અને ફેલ થયા તો કોની ભૂલ? તમારી. પણ આ બધું વાંક તમે કોના ઉપર? બીજા ઉપર ઢોળો છો. તો એને આપણે કહીશું પ્રોજેક્શન. ક્લિયર? યસ ઓર નો? ઓકે, નેક્સ્ટ છે રેશનલાઇઝેશન. તો આમાં વ્યક્તિ છે એ પોતાની ભૂલ માટે તાર્કિક બહાનું આપે છે. કેવું બહાનું આપે છે? તાર્કિક બહાનું. કે મને નોકરી ન મળી કારણ કે મારે કરવી જ ન હતી. બરોબર, હવે તમને તૈયારી કરો છો અને જો તમે એક્ઝામમાં ફેલ થયા તો શું બોલે છે કે ભાઈ મારે તો એ કરવી જ નથી. એકચ્યુઅલી મારે તો હમણાં જે ઓલી બીજી એક્ઝામ આવે છે ને એમાં હું ફોર્મ ભરવાની છું, એમાં હું ડેફિનેટલી પાસ થઈ જઈશ. બરાબર, મતલબ કે એને તાર્કિક કારણ બતાવી દે છે. તો અહીં તે બીજાને જ છે એ જવાબદાર નથી ઠેરાવતો, પણ શું બનાવે છે? બહાનું બનાવે છે. એને આપણે કહીશું રેશનલાઇઝેશન. ક્લિયર? સી ઓપ્શન હતો રિગ્રેશન. આમાં વ્યક્તિ છે ને એ તણાવ સમયે નાના બાળક જેવું વર્તન કરે છે. એક્ઝામ્પલ જોઈએ તો મોટો માણસ છે એ અંગૂઠો ચૂસે કે રડવા લાગે. રિગ્રેશન એટલે શું કીધું? કે આમાં છે ને વ્યક્તિ તણાવ સમયે છે એ ઉંમર છે એ પ્રમાણે વર્તન કરતો નથી, એનાથી નાની ઉંમર પ્રમાણે વર્તન કરે. હવે તમે જોયું હશે, નાનું બાળક જ્યારે કન્ફ્યુઝ હશે, નાનું બાળક જ્યારે એવી રીતે રમતમાં છે એ અંગૂઠો ચૂસતું હશે, ત્યારે એડલ્ટ છે એ પણ ઘણીવાર આવું કરે છે. એને આપણે કહીશું રિગ્રેશન. શું કહીશું? રિગ્રેશન. નેક્સ્ટ છે સબ્લિમેશન. સબ્લિમેશનમાં શું કહે છે જુઓ, આમાં ખરાબ વિચારોને સારા કામમાં વાળવા. બરોબર, ખરાબ વિચારોને સારા કામમાં વાળવા. એક્ઝામ્પલ, ગુસ્સાવાળો માણસ છે એ આર્મીમાં જાય. ખરાબ વિચારોને સારા કામમાં વાળવા, મતલબ કે ખુદ હતું ગુસ્સાવાળું,
બરાબર, પણ એણે શું કર્યું, આર્મી ચૂઝ કરી. બરાબર, મતલબ કે ખરાબ હતું ત્યાંથી એણે સારું ચૂઝ કર્યું, મતલબ કે ખરાબ વિચારોને સારા કામમાં વાળી દીધું. એને આપણે કહીશું સબ્લિમેશન. ક્લિયર થયું? એકવાર ફરી કહી દઉં, રેશનલાઇઝેશનમાં શું કહે છે કે આમાં વ્યક્તિ પોતાની ભૂલ માટે તાર્કિક બહાનું આપે છે. બરોબર, તો એને આપણે કહીશું રેશનલાઇઝેશન. રિગ્રેશનમાં કીધું કે ભાઈ તણાવ સમયે પોતાની ઉંમર કરતાં નાના બાળક જેવું વર્તન કરે. ભાઈ નોટ ડાઉન કરતા જાજો એક એક શબ્દ. અહીંયા ભલે પેલું પૂછાઈ ગયું, પણ એક્ઝામમાં આ ત્રણમાંથી પણ કોઈ હશે. છેલ્લું છે સબ્લિમેશન, કે એમાં છે ખરાબ વિચારો સારા કામમાં વાળવા. બરોબર, કે ગુસ્સોવાળો માણસ છે એ આર્મીમાં જાય. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જન્મજાત ખામી ટેટ્રાલોજી ઓફ ફેલેટ ધરાવતું બાળક રડતી અચાનક વાદળી પડી જાય છે, બ્લુઇશ કલરનું થઈ જાય છે. આ છે એ સાઇનોટિક સ્પેલ વખતે નર્સે સૌથી પહેલા કઈ પોઝિશન આપવી જોઈએ? નર્સે કઈ પોઝિશન આપવી જોઈએ? ઓપ્શન એ સુપાઇન પોઝિશન, ઓપ્શન બી ટ્રેન્ડલબર્ગ પોઝિશન, ઓપ્શન સી ની ચેસ્ટ પોઝિશન કે ઓપ્શન ડી ફાઉલર્સ પોઝિશન. A, B, C કે D? ગેસ ધ આન્સર ક્વિકલી. જન્મજાત હૃદયની ખામી છે, ટેટ્રાલોજી ઓફ ફેલેટ જોવા મળે છે. એ ધરાવતું બાળક છે એ રડતી વખતે અચાનક છે એ બ્લુઇશ કલરનું પડી જાય છે. તો આ જે સાઇનોટિક સ્પેલ છે એ વખતે નર્સે સૌ પ્રથમ કઈ પોઝિશન આપવી જોઈએ? કઈ પોઝિશન આપશે ભાઈ? સુપાઇન, ટ્રેન્ડલબર્ગ, ની ચેસ્ટ કે ફાઉલર્સ? જોજો પોઝિશન ભી તમને ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. પોઝિશન, અને આ તો સાવે સાવ બેસિક ક્વેશ્ચન છે ફર્સ્ટ યરનો, અને ઓલરેડી આપણે કરાવી દીધું છે. એટલે હવે તમારે એમ નહીં કહેવાનું કે મેડમ અમને પોઝિશન નથી ખબર. ભાઈ સુપાઇન પોઝિશન એટલે શું? તો મારે પછી એક્સપ્લેન કરવા ન જવું પડે કે અહીંયા હેડ છે ને અહીંયા ધડ છે ને અહીંયા એના લેગ છે, તો આને આપણે સુપાઇન પોઝિશન કહીશું. બરાબર, આ ખબર હોવી જોઈએ. ટ્રેન્ડલબર્ગ કઈ છે, ની ચેસ્ટ પોઝિશન કઈ છે, ફાઉલર્સ પોઝિશન છે. અને ફાઉલર્સ તો અત્યંત મહત્વની, બહુ બધી વાર પૂછાણી છે. બરાબર, પણ આની અંદર કઈ પોઝિશન આવશે એ કેવો જોઈએ આન્સર? A, B, C કે D? ગેસ કરો, કમેન્ટ કરો જોઈએ. Which one is your right answer? ભાઈ આની અંદર આપણે કઈ પોઝિશન આપશે નર્સ? ની ચેસ્ટ પોઝિશન છે એ પ્રોવાઈડ કરશે. યસ ઓર નો? જુઓ કે જ્યારે ટેટ્રાલોજી ઓફ ફેલેટ વાળું બાળક છે એ રડે છે ત્યારે હૃદયની જમણી ડાબી બાજુનું, બરોબર, જમણીથી ડાબી બાજુનું લોહીનું મિશ્રણ છે એ વધી જાય છે. શું વધી જાય છે? જે બ્લડ પ્રેશર છે એ વધી જાય છે, લોહીનું મિશ્રણ વધી જાય છે, અને ઓક્સિજન છે એ ઘટે છે. ઓક્સિજન શું છે? ઘટે છે, એટલે કે ટેલ સ્પેલ થાય છે. હવે ની ચેસ્ટ પોઝિશનની આપણે વાત કરીએ તો આ પોઝિશન આપવાથી બાળકના પગની જે ધમનીઓ છે એ દબાય છે. બરોબર, CVR વધે છે. ભાઈ CVR એટલે શું? શું થાય છે? હૃદયની અંદર લોહીનું દબાણ છે એ એવું થઈ જાય છે કે લોહીને છે એ ફેફસા તરફ ધકેલે છે. કેના તરફ? ફેફસા તરફ ધકેલે છે. હવે આનાથી છે એ લોહીની અંદર છે ઓક્સિજન એનું પ્રમાણ છે તાત્કાલિક છે એ વધી જાય છે, અને વાદળી રંગ છે એ પણ શું થઈ જાય છે? ઓછો થઈ જાય છે. ક્લિયર થયું હવે આ? બરોબર, આગળ જોઈએ. બીજી હતી સુપાઇન, ટ્રેન્ડલબર્ગ અને ફાઉલર્સ પોઝિશન. જો સુપાઇન પોઝિશન, તો આમાં બાળક છે એ ચતું સૂવે છે, મતલબ કીધું તું મેં કે આ રીતે. બરોબર, જેનાથી ઓક્સિજન છે વહનમાં કોઈ ખાસ સુધારો જોવા મળતો નથી, અને હૃદય ઉપર પણ દબાણ કંઈ ઘટતું નથી. સુપાઇન પોઝિશનમાં કાંઈ ફેરફાર થતો નથી. ટ્રેન્ડલબર્ગ પોઝિશનની વાત કરીએ તો આ પોઝિશનની અંદર છે એ પગ છે એ ઊંચા હોય છે અને માથું છે એ નીચું છે એ રાખવામાં આવે છે. હવે આ પોઝિશન છે એ શોકના દર્દીઓ માટે હોય છે. ભાઈ ન ખબર હોય ને તો આ પણ લખી લેજો, MCQ માટે જરૂરી છે. તો આ પોઝિશન
સ્ટ્રોકના દર્દીઓ માટે જરૂરી છે. આમાં હૃદય તરફ છે એ લોહી છે એ વધે છે, જે છે એ TOFના કિસ્સામાં છે હૃદય ઉપર છે લોડ વધારી શકે છે. ક્લિયર? ડન. નેક્સ્ટ જુઓ ફાઉલસ પોઝિશન. તો આમાં દર્દી છે એ બેઠો હોય છે, એ શ્વાસ લેવામાં મદદરૂપ છે, પરંતુ TOFના છે જે સ્પેલ વાદળી પડવું એને રોકવા માટે છે એ નથી, કારણ કે લોહીના દબાણની અંદર ફેરફાર જે કરતી નથી. ક્લિયર થયું? મતલબ આ 3 પોઝિશન છે એ નહીં આવે. ડન. નેક્સ્ટ જોઈએ આપણે. સો હિયર ધ નેક્સ્ટ ક્વેશ્ચન. એનીમા આપતી વખતે એનીમા કેન ને ગુદાથી વધુમાં વધુ કેટલી ઊંચાઈ પર રાખવો જોઈએ? ઓપ્શન એ 30 સેન્ટીમીટર, ઓપ્શન બી 45 સેન્ટીમીટર, ઓપ્શન સી 60 સેન્ટીમીટર કે ઓપ્શન ડી 75 સેન્ટીમીટર. A B C કે ડી? શું આવશે આન્સર? ઇંચમાં ખબર હોવી જોઈએ અને સેન્ટીમીટરમાં ખબર હોવી જોઈએ. બરાબર. અહીંયા મેં એટલા માટે રાખેલા છે કે એક્ઝામમાં તમને પૂછાય તો તમને છે ને ઇઝીલી સેન્ટીમીટર ને ઇંચ તમને ખબર પડે. બરાબર. સો કયો જોઈએ? A B C D માંથી કયો આન્સર આવશે? કર્યું ગેસ? કેટલા સેન્ટીમીટર ભાઈ? 30, 45, 60 કે 75? એનીમાં આપતી વખતે એનીમા કેન છે બરોબર, એને એનસથી કેટલી વધુમાં વધુ કેટલી ઊંચાઈએ છે રાખવામાં આવે છે? ક્વેશ્ચન સમજ વિચારજો, પછી મને આન્સર કરજો. કેટલી આવે છે? યાદ આવ્યું ભાઈ? યસ, 45 સેન્ટીમીટર એટલે કે 18 ઇંચ જેટલું. ક્લિયર? જુઓ, 45 સેન્ટીમીટર 18 ઇંચ એ આદર્શ ઊંચાઈ છે. આ ઊંચાઈથી છે પ્રવાહીનું દબાણ એટલે કે ગ્રેવિટી છે એટલું જ રહે છે કે તે આંતરડામાં છે એ સુરક્ષિત રીતે પ્રવેશ કરી શકે. અને જો દબાણ યોગ્ય હોય તો જ છે એ દર્દીને પેટમાં અતિશય દુખાવો છે જે ક્રેમ્પ્સ છે એ થયા વગર પ્રવાહી છે એ અંદર જઈ શકે. ક્લિયર? ડન. ઓકે. બીજું હતું 30 સેન્ટીમીટર. તો હવે આ ઊંચાઈ ખૂબ જ ઓછી ગણાય. આનાથી છે એ પ્રવાહીનો પ્રવાહ છે કેવો થઈ જાય ભાઈ? ધીમો. ઊંચાઈ ઓછી તો પ્રવાહ પણ ધીમો, અને એનીમાં આપવામાં છે ઘણો સમય પણ લાગે છે. તો તે છે આંતરડાના ઉપરના ભાગ સુધી પહોંચી શકતું નથી. બરોબર. અને જો આપણે સી અને ડી ઓપ્શનની વાત કરીએ તો આ ઊંચાઈ ખૂબ જ વધી જાય છે, અને ઊંચાઈને કારણે પ્રવાહી ખૂબ જ ઝડપથી છે અને જોરથી અંદર, જેનાથી શું થઈ શકે છે તો કે ટીશ્યુ ડેમેજ થાય છે, આંતરડાની અંદર છે ઈજા જોવા મળે છે, તો દર્દીને અતિશય દુખાવો અને અસ્વસ્થતા પણ થઈ શકે છે. ક્લિયર? ડન. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. બેભાન દર્દીને મોઢાની સફાઈ આપતી વખતે કઈ પોઝિશન સૌથી વધુ સલામત ગણાય છે? ઓપ્શન એ સુપાઇન પોઝિશન, ઓપ્શન બી ફાઉલર્સ પોઝિશન, ઓપ્શન સી સાઇડલાઇન પોઝિશન કે ઓપ્શન ડી પ્રોન પોઝિશન. A B C કે ડી? હવે જો આ પોઝિશન વાળા ક્વેશ્ચન ત્યારે આવડે કે જ્યારે તમને પોઝિશન આવડતી હોય. પોઝિશનનું નામ આવે ને કે સુપાઇન એટલે કરતા તો ક્વેશ્ચન ખબર પડે. ક્વેશ્ચન છે કે બેભાન દર્દી છે, અનકોન્શિયસ પેશન્ટ છે, એના મોઢાની સફાઈ કરવી છે, મતલબ ઓરલ કેર કરવી છે, તો તમે કઈ પોઝિશન છે એ આપો કે જે સલામત ગણાય? સુપાઇન, ફાઉલર, સાઇડલાઇન કે પ્રોન? A B C કે પછી ડી? કઈ પોઝિશન ગણાશે? પેશન્ટ છે એ સુપાઇન પોઝિશનમાં આમ છે કે ફાઉલર્સ પોઝિશનમાં તો પેશન્ટને ખુદ કોન્શિયસ હશે તો ફાઉલર્સ પોઝિશનમાં પેશન્ટ સરખું રહી શકશે. સાઇડલાઇન પોઝિશનમાં રાખવું કે ના રાખવું, કે પછી પ્રોનની અંદર તો જેમ કે અહીંયા ફેસ છે બરોબર, તો પ્રોનની અંદર તો ફેસ જ આમ થઈ જશે, મતલબ પેશન્ટ છે એ આખું ઊંધું હશે. તો ભાઈ મેડમ આ તો કાઢી જ નાખો, કેમ કે આ તો
ઓરલ આપણે ઓરલ કેર કરવી છે તો જો ફેસ જ ઊંધું હશે તો આ પોઝિશન જ કેમ આપવી? ચલો તમે કહો તો આપણે આ કાઢી નાખીએ. તો હવે આ ત્રણમાંથી શું આન્સર આવશે? A B C કે D? સોરી A B C ત્રણમાંથી કયો, ડી તો આપણે કાઢી નાખ્યું. કઈ પોઝિશન આપશો? અમુક લોકો સાચું કહે છે ભાઈ કે સાઈડ લાઈન પોઝિશન આપશો. બરોબર. તો આપણને છે એ સલામત રીતે છે એ આપણે ઓરલ કેર છે એ કરી શકીએ. બરોબર. બેભાન દર્દીના ગળવાની પ્રતિક્રિયા એટલે કે જે ગેગ રિફ્લેક્સ હોય, હવે તમને આ પણ ન ખબર હોય ને તો લખી લેજો. ગળવાની પ્રતિક્રિયા ગેગ રિફ્લેક્સ હોતી નથી. બરોબર. કે બેભાન દર્દી હશે એ ખુદ ગેગ રિફ્લેક્સ ગળવાની પ્રક્રિયામાં થવાની જ નથી. જો તેને પડખે સુવડાવવામાં આવે, બરોબર, પડખે એટલે કે સાઈડ લાઈન, પડખે સુવડાવવામાં આવે તો છે એ મોઢામાં જતું પ્રવાહી કે થૂક છે એ બહાર નીકળી જશે. બરોબર. મતલબ કે પેશન્ટ જો સીધી રીતે આ રીતે છે એ જતું સૂતું હશે તો બધું ફ્લુઇડ અંદર જવા અથવા તો ફ્લુઇડ બહાર નહીં કાઢી શકે. અનકોન્શિયસ પેશન્ટ છે, પણ આપણે જો એને સાઈડ લાઈન પોઝિશન આપશું તો બધું છે એ સ્પીલ આઉટ થઈ શકશે. બરોબર. એનાથી છે એ પ્રવાહી ફેફસામાં જતું નથી, મતલબ કે એસ્પિરેટ છે એ થતું અટકાવી શકાય છે. બરોબર. અને એસ્પિરેશન છે એ ન્યુમોનિયા જેવી ગંભીર સ્થિતિ પણ બચાવી શકાય છે. ક્લિયર? હવે બીજી પોઝિશન છે એ જુઓ, સુપાઈન. તો કે આમાં તો દર્દી છે કેવો સીધો સૂતો હોય, ભાઈ ચતો સૂતો હોય છે, તો મોઢાનું પ્રવાહી છે એ સીધો શ્વાસ નળીમાં જવા શક્યતા છે. યસ ઓર નો? તો એ વધારે જોખમી થઈ જાય. બરાબર, જેને આપણે ચોકિંગ રિસ્ક પણ કહીએ. અને ફાઉલર્સ પોઝિશનની વાત કરીએ તો આ પોઝિશન જેમ મેં તમને કીધું હતું એમ જ કે ભાઈ આ ભાનમાં હોય તેવા દર્દીઓ માટે જ સારી છે. કીધું હતું કે એમાં તો અનકોન્શિયસ પેશન્ટની પોઝિશન જ ના આપી શકે. તો બેભાન દર્દી માટે નહીં, કારણ કે તેમાં પણ છે એ પ્રવાહી કેની અંદર, તો કે શ્વાસ નળીની અંદર જવાના ચાન્સીસ છે. હવે જો આપણે પ્રોન પોઝિશનની વાત કરીએ તો દર્દી છે એ ઊંધો સૂવે છે. ઓરલ કેર માટે આ સ્થિતિ છે એ અવ્યવહારુ છે, કારણ કે નર્સને મોઢું સાફ કરવાની મુશ્કેલી પડે છે. બરાબર. આખું ચતું જ હોય તો પણ ના થાય, પ્રોનમાં હશે, ઊંધું હશે તો પણ ના થાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બ્રેડન સ્કેલનો ઉપયોગ હોસ્પિટલમાં શેનું જોખમ માપવા માટે કરવામાં આવે છે? ઓપ્શન એ લોહીનું દબાણ, ઓપ્શન બી બેડ સોર્સ એટલે પ્રેશર અસર, કે ઓપ્શન સી દર્દીની માનસિક સ્થિતિ, કે ઓપ્શન ડી હૃદયના ધબકારા. A B C કે D? હવે અહીંયા જો ક્વેશ્ચન છે બ્રેડન સ્કેલ. જો તમને બ્રેડન સ્કેલ ખબર હશે તો તમે છે આ આન્સર આપી શકો, બાકી તમને આન્સર છે એ આવડે નહીં. બરોબર. બ્રેડન સ્કેલ ખબર હોય તો તમે આન્સર આપી શકશો. શું આવશે ભાઈ? લોહીનું દબાણ માપવા માટે બ્રેડન સ્કેલનો ઉપયોગ કરે છે, સોર્સ માટે, કે દર્દીની માનસિક સ્થિતિ માટે, કે હૃદયના ધબકારા માટે? A B C કે D? ગેસ ધ આન્સર ક્વિકલી. શું આવશે? શેના માટે કહે બ્રેડન સોર્સ? મેં તમને એકવાર જ્યારે થિયરી કહી ત્યારે મેં તમને યાદ રાખ્યું હતું કે ભાઈ બ ઉપરથી રાખજો, બ્રેડન સોર્સ, બેડ સોર્સ. અહીંયા બ્રેડ આવે, અહીંયા બેડ આવે, એટલો જ ડિફરન્સ છે. સો હિયર ધ આન્સર બેડ સોર્સ ઓર પ્રેશર અલ્સર. ક્લિયર? હવે આ બ્રેડ સોર્સ અને પ્રેશર અલ્સર છે એ શું છે મેડમ? એ તો ખબર હોવી જોઈએ ને. હવે તમને ખબર હોય તો પેશન્ટ છે ને લાંબો સમયગાળા સુધી હોસ્પિટલની અંદર એડમિટ હોય. હવે તમારી જ વાત કરીએ તો તમે રાત આખી છે એ આ હેન્ડ આ રીતે સૂતા હોય તો પણ સવારે ઉઠશો ને તો આ દુખશે. તમારી પોઝિશન જ ચેન્જ નથી થઈ રાત આખી, તો તમને આ દુખે છે કે નહીં? પણ અમુક પેશન્ટ છે જે મહિનાઓ સુધી હોસ્પિટલની અંદર એડમિટ છે અને હજુ રહેવાના છે, તો એવા પેશન્ટની અંદર બેડ સોર છે, એટલે કે પ્રેશર અલ્સર છે એ જોવા મળે છે. બરોબર. ચાંદા પડી જાય છે. જુઓ, હોસ્પિટલમાં લાંબો સમય સૂઈ રહેતા દર્દીઓની ચામડી દબાણને કારણે ફાટી ન જાય. બરોબર. જે બેડ સોર છે જોવા મળે, પેશન્ટ કન્ટિન્યુઅસ છે એ બેડ ઉપર છે એ એડમિટ છે હોસ્પિટલની અંદર, તો કન્ટિન્યુ એને પ્રેશર આવશે. બરોબર. તો જેના લીધે પ્રેશર અલ્સર જોવા મળે.
અને એને તપાસવા માટે આપણે બ્રેડન સ્કેલનો યુઝ કરીએ છીએ. એની અંદર છે એ સંવેદના, ભેજ, પ્રવૃત્તિ, ગતિશીલતા, પોષણ અને ઘર્ષણ છે એ જોવા મળે છે. તો આ 6 મુદ્દા છે એ તપાસાય છે. અને સ્કોર છે એ જેટલો ઓછો હોય છે એમ છે એ જોખમ છે એ કેવું, તો કે વધારે હોય છે. યાદ રાખજો. અને બ્રેડન સ્કેલ ન આવડતી હોય તો જોઈ લેજો ભાઈ. સમજાણી આ વસ્તુ? જુઓ, બીજા ઓપ્શન હતા કે ભાઈ લોહીનું દબાણ, તો એના તો આપણે શેનો યુઝ કરીએ તમને ખબર જ હશે, સ્ફિગ્મોમેનોમીટર. એ કંઈક આવી રીતે હોય છે, બરોબર. અહીંયા છે એ પારો છે અહીંયા આપેલો હશે, બરોબર. તો આનો કંઈક અત્યારે જો કે ડિજિટલ આવે છે, નાના એવાય આવે છે, બરોબર. અને એમાં પણ તમને આવતું હોય કે અહીંયા મોનિટર હોય, અહીંયા કફ હોય, એ બધી ખબર હોવી જોઈએ. માનસિક સ્થિતિ, તો દર્દીની સભાનતા માપવા માટે તો ગ્લાસગો કોમા સ્કેલ, જીસીએસ સ્કેલનો યુઝ થાય છે, બરોબર. હૃદયના ધબકારા માપવા માટે તો આપણે પલ્સ ઓક્સિમીટર અથવા તો સ્ટેથોનો યુઝ કરીએ છીએ. ક્લિયર? ઓકે, હિયર ધ નેક્સ્ટ ક્વેશ્ચન. દર્દીને આઈએમ ઇન્જેક્શન આપતી વખતે સોયને કેટલા ડિગ્રીના ખૂણે દાખલ કરવી જોઈએ? ઓપ્શન એ 15 ડિગ્રી, ઓપ્શન બી 45 ડિગ્રી, ઓપ્શન સી 90 ડિગ્રી કે ઓપ્શન ડી 30 ડિગ્રી. એ બી સી કે ડી. શું આવશે આન્સર? આ તો સાવ ઇઝી છે કા? તમે કે મેડમ આ ક્વેશ્ચન તો કરી જ નાખો ટીક. મેડમ 90 ડિગ્રી રાખી દો ને. ડન કરો ક્વેશ્ચનને. આઈએમ ઇન્જેક્શન આપતી વખતે સોયને કેટલા ડિગ્રીએ છે એ દાખલ કરવામાં આવે છે? ઓકે, આઈએમ ઇન્જેક્શન છે એ સ્નાયુઓના ઊંડા પડમાં આપવાનું હોય છે. 90 ડિગ્રીના ખૂણે સીધા ખૂણે સોય નાખવાથી, મતલબ કે આ રીતે છે એ કંઈક સ્કિન હશે, તો અહીંયા ડાયરેક્ટ 90 ડિગ્રીના ખૂણે છે ઇન્જેક્શન નાખવાનું છે. તે ચામડીના અને ચરબીના પડને વીંધીને સીધી મસલ્સની અંદર, બરોબર. એટલા માટે જ કીધું આઈએમ. આઈએમ એટલે શું થાય? ઇન્ટ્રા મસ્ક્યુલર, બરોબર, છે જ્યાંથી દવાનું શોષણ ઝડપથી થાય છે. ક્લિયર? સમજાણો ક્વેશ્ચન? ડન. ઓકે, હિયર અધર 3 ઓપ્શન્સ. સો 15 ડિગ્રી, 15 ડિગ્રીમાં તો આઈડી ઇન્જેક્શન ઇન્ટ્રા ડર્મલ, જેને ન ખબર હોય એ સાથે સાથે લખતા રહેજો, બરોબર. અને એમાં છે એ બીસીજી કે અથવા તો કોઈ એલર્જી ટેસ્ટ કરવી હોય ત્યારે થાય છે યુઝ. 45 ડિગ્રી, તો એમાં તો સબક્યુ, બરોબર. ચરબીના પડની અંદર છે દેવા માટે વપરાય છે, જેમ કે ઇન્સ્યુલિન. 30 ડિગ્રી, તો કે આ છે સામાન્ય રીતે આઈવી ઇન્ટ્રાવિનસ, બરોબર, કે નસોમાં છે એ સોય દાખલ કરતી વખતે વાપરવામાં આવે છે. ક્લિયર? ઓકે, આ ક્વેશ્ચન તમારે મને કમેન્ટમાં જણાવવાનો છે, પછી આપણે લેક્ચર છે એ એન્ડ કરીશું. જોઈએ, હોસ્પિટલમાં વપરાતી પીળી બેગમાં કયા પ્રકારનો કચરો નાખવામાં આવે છે? ઓપ્શન એ કાચની બોટલો અને સિરિંજ, ઓપ્શન બી પ્લાસ્ટિકની નળીઓ અને ગ્લવ્સ, ઓપ્શન સી માનવ અંગો અને લોહીવાળા પાટા કે ઓપ્શન ડી સોય અને બ્લેડ. એ બી સી કે ડી. આન્સર ગેસ કરો અને મને કમેન્ટ બોક્સની અંદર આનો આન્સર જણાવો. ઓકે, ફરી પાછા મળીએ આપણે ન્યૂ લેક્ચરની અંદર નેક્સ્ટ એવરીવન.